ચૈતર વસાવા જેને આપણા નેતાઓ છેતર વસાવા કહે છે, એને આપણે પૂછવા માંગીએ છીએ કે તમે 4/8/22 ના પરિપત્રને સમર્થન કરો છો તો કેમ? એમની પાસે કોઈ મુદ્દા નથી એટલે સમાજના નામે ગુમરાહ કરે. છોટાઉદેપુર જિલ્લાની અંદર પગ મૂકજો નહીં તો આ રાઠવા સમાજ તમારો ખુલીને વિરોધ કરશે, મારા કાર્યકર્તા તમારો વિરોધ કરશે. ગુજરાતની અંદર આગામી ટૂંક સમયની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની એ ચૂંટણીઓ આવે એમ છે અને આ ચૂંટણીને લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ થઈ રહી છે. એકબીજાની સામે શાબ્દિક પ્રહારો પણ થઈ રહ્યા છે અને એકબીજાની સામે સમાજ સંગઠિત કરવાને લઈને પણ પ્રહારો થઈ રહ્યા છે, કેમ કે કોઈ એક વ્યક્તિએ કોઈ બીજા વિસ્તારની અંદર જઈને કોઈની ઉપર હાવી ન થઈ શકે અને આવી જ ઘટના છોટાઉદેપુરમાં સામે આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. છોટાઉદેપુરની અંદર ભારતીય જનતા પાર્ટીના સદસ્ય સંમેલનનો એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર નવનિયુક્ત પ્રમુખ ઉમેશ રાઠવા એ પોતાના નિવેદનની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એવા આડે હાથ લીધા કે અત્યારે છોટાઉદેપુરની અંદર એ ચર્ચાઓ ચાલી રહી છે કે ઉમેશ રાઠવાએ ચૈતર વસાવાની સાથે કોઈ પુરાની દુશ્મની છે કે પછી એ આ પ્રકારના શાબ્દિક પ્રહારો એ અચાનક કરવા લાગ્યા. પરંતુ એ જિલ્લાની અંદર કોઈને ખબર નહીં હોય કે ટૂંક સમયમાં ગુજરાતની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર છે અને એ ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ દક્ષિણ ગુજરાતની અંદર પોતાનો દબદબો જાળવવા માંગી રહ્યા છે અને ખાસ એ આદિવાસી વિસ્તારોની અંદર. આમ તો ચૈતર વસાવા એ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, પરંતુ છોટાઉદેપુર એ તેમના નજીકના વિસ્તારમાં હોવાથી અવારનવાર એ છોટાઉદેપુર વિસ્તારની મુલાકાત લેતા હોય છે. અધિકારીઓના ભ્રષ્ટાચારના મામલે તેઓ વારંવાર સવાલો ઉઠાવતા આવ્યા છે અને ત્યારે હવે ઉમેશ રાઠવાએ ચૈતર વસાવાને વર્ષ 2022ની અંદર રાઠવા સમાજ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રને લઈને સવાલો ઉઠાવ્યા છે અને તેમણે કહ્યું છે કે જો તમે આ પરિપત્રને સમર્થન કરતા હોય તો તમે ખુલીને સામે આવીને બોલજો કે હું આ વર્ષ 2022ના રાઠવા સમાજ દ્વારા કરાવવામાં આવેલા પરિપત્રને સમર્થન કરું છું, તો જ અમે તમને છોટાઉદેપુરમાં રહેવા દેશું, ઘૂસવા દેશું. બાકી તમારો જ્યાં જ્યાં કાર્યક્રમ હશે ત્યાં રાઠવા સમાજ અને ભારતીય જનતા પાર્ટી તમારો વિરોધ કરશે. હવે અચાનક જ આ પ્રકારનું નિવેદન સામે આવતા એ સૌ કોઈ ચર્ચાનો વિષય જાગ્યો છે છોટાઉદેપુરમાં કે આવું નિવેદન કેમ આપ્યું, શું કહ્યું ઉમેશ રાઠવાએ ચૈતર વસાવાને લઈને, એ પણ સાંભળો. પહેલા આ જે સામે પાર્ટીના લોકો છે એ ગુમરાહ કરવા માટેનું એમનું તંત્ર છે. એમની પાસે કોઈ મુદ્દા નથી એટલે સમાજના નામે ગુમરાહ કરે કે કોઈ ખોટી બાબતને લઈને ગુમરાહ કરે. લોકસભાના ઇલેક્શનની અંદર કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબને 400 સીટો આપશે તો એ સંવિધાન બદલી નાખશે. અરે ભાઈ, અત્યાર સુધી ભારતનું જે સંવિધાન છે 120 વખત એની અંદર સુધારા થયા છે. જેમ જેમ આ લોકશાહી દેશ છે અને લોકશાહીની અંદર જે પણ નવા સુધારા કરવાના થાય એના માટે જ આ સંસદ છે અને એના જે સુધારા છે લોકોને અનુકૂળ થાય એ કરવા પડે. પરંતુ આ લોકોએ એવું કીધું કે આ જો આપણે 400 સીટ આવશે તો એમાં બંધારણમાં સુધારો કરી નાખશે અને વાતની અંદર આપના લોકો પણ એની અંદર આવી ગયા. એના કારણે આપણે જોઈએ કે 100 સીટ કોંગ્રેસની આવી લોકસભાની, એના પહેલા 40 હતી. તો આ રીતે ગુમરાહ કરવાનું કામ કરે છે. એવો જ ગુમરાહ કરવા આપણા વિસ્તારની અંદર પણ એક નેતા ફરે છે. સમાજનું નામ લઈને સમાજની વાત કરીને કરે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું કે જ્યારે સમાજની વાત હોય તો આપણા રામસિંહભાઈ રાઠવા સાહેબ હોય કે નારાયણભાઈ રાઠવા સાહેબ હોય, એ બંને વિપક્ષની અંદર હતા. એક કોંગ્રેસમાં હતા, એક ભાજપમાં હતા. પરંતુ રાઠવા સમાજને જ્યારે સમાજનો પ્રશ્ન આવ્યો તો એક મંચ ઉપર આપના નેતાઓ તે વખતે આવેલા. એમને આપણે તાળીઓથી વધાવવા જોઈએ. એટલે એવા બહારથી કોઈ આવેલા નેતા આ સમાજને ગુમરાહ કરવા માટે, આ જિલ્લાને ગુમરાહ કરવા માટે આવતા હોય તો એમને આપણે કહેવાનું છે કે રાઠવા સમાજનો જે 4/8/22 નો પરિપત્ર થયો હતો, એ 4/8/22 ના પરિપત્રનો એ જે ધારાસભ્ય છે ચૈતર વસાવા, જેને આપના નેતાઓ છેતર વસાવા કહે છે, એને આપણે પૂછવા માંગીએ છીએ કે તમે 4/8/22 ના પરિપત્રને સમર્થન કરો છો તો કેમ? જો તમે સમર્થન કરતા હોય તો તમે છોટાઉદેપુર જિલ્લાની અંદર પગ મૂકજો, નહીં તો આ રાઠવા સમાજ તમારો ખુલીને વિરોધ કરશે, મારા કાર્યકર્તા તમારો વિરોધ કરશે. આ પ્રકારની આપણે વાત સમાજની અંદર પણ મૂકવી પડશે. એટલે આવા સમાજને ગુમરાહ કરવા જે લોકો આવે છે એમને પણ જવાબ આપવાનો થાય. જ્યારે પણ સમાજનો પ્રશ્ન હશે
ત્યારે કોઈ પણ પોતાની પાર્ટી છોડીને આ રાઠવા સમાજના નેતાઓ આગેવાનો બધા જ ભેગા થઈ ગયા હતા. તો આ પ્રકારે સમાજની અંદર ગામની અંદર સક્રિય સભ્ય તરીકે આપણે આપના જે વિચાર છે આપની પાર્ટી છે એની વાત મૂકવી પડશે. એ કોઈ 4 થી 5 લોકો બેઠા હોય કે કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ મૃત્યુનો પ્રસંગ હોય સમાજ જ્યાં ભેગો થયો હોય ત્યાં આપણે આપની વાતો કરવી પડશે અને સમાજના સુખ દુઃખના પ્રસંગોની અંદર આપણે સક્રિય કાર્યકર્તા તરીકે આપનું અસ્તિત્વ ત્યાં ઊભું કરવું પડશે. એટલે સમાજ સાથે પણ આપણે જોડાઈને રહીએ. એ મેં પહેલા દિવસે પણ વાત કરી હતી કે આપની જે હાજરી છે એ તમે હાજર હો લગ્નની અંદર કે મૃત્યુની પ્રસંગની અંદર તો કદાચ તમારી નોંધ ન લે, પરંતુ જ્યારે તમે ગેરહાજર હો ત્યારે લોકો તમારી ચર્ચા કરવી જોઈએ કે આજે વિજયભાઈ કે આજે અમારા દિનેશભાઈ આ પ્રસંગમાં નહીં આવ્યા, કદાચ કંઈ કામ હશે, એવી તમારી ચર્ચા થવી જોઈએ, એવી આપણે ઓળખ ઊભી કરવી પડશે. તો આ પ્રકારે સમાજની સાથે રહી અને આપણે બહુ બધા જે પ્રકારની ચેલેન્જો છે એ બધાના સાથે રહીને આપણે કામ કરીશું. તો ઉમેશ રાઠવાએ બહારથી આવેલા નેતા કહ્યું. ધારાસભ્ય ચૈતર વસાવા એ છોટાઉદેપુરની અંદર જ્યારે પણ જાય છે ત્યારે અધિકારીઓના રાજ સામે હલ્લાબોલ બોલાવતા હોય છે. ત્યારે હવે ચૈતર વસાવાને બહારથી આવેલા નેતા કહ્યું અને સાથે એ પણ કહ્યું કે છોટાઉદેપુરની અંદર સમાજને લગતા પ્રશ્નો હોય છે ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ બંને સાથે મળીને સરકાર સામે લડત આપતી હોય છે ને એવા અત્યાર સુધી અનેક દાખલાઓ છોટાઉદેપુરની અંદરથી સામે આવ્યા છે. પરંતુ આ વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન હતું એ સદસ્યતા અભિયાનની અંદર ચૈતર વસાવાની સામે ઉમેશ રાઠવા એવા વિફર્યા કે ઉમેશ રાઠવાએ ચૈતર વસાવાને એવું પણ કહી દીધું કે અમારા અહીંયાના નેતાએ ચૈતર વસાવાને છેતર વસાવા કહી રહ્યા છે. હવે કયા કારણે સંદર્ભે ઉમેશ રાઠવાએ પ્રકારનું નિવેદન આપ્યું છે તે તો હજી સામે નથી આવ્યું, પરંતુ લોકમુખે ચર્ચા છે છોટાઉદેપુરમાં કે આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ચૈતર વસાવા એ પોતાનું ગ્રાઉન્ડ છોટાઉદેપુરની અંદર પણ બનાવી રહ્યા છે, ક્યાંક તેના કારણે જ ઉમેશ રાઠવાએ અત્યારથી તૈયારી દર્શાવી છે કે નવનિયુક્ત પ્રમુખ બનતાની સાથે જ પહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનો દબદબો યથાવત જોવા મળે. તમારું શું માનવું છે ઉમેશ રાઠવાના આ નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.